આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે રહ્યા છે। કહી શકાય કે સુરતના સારોલીમાં ઝડપાયેલા ડ્રગ્સનો મામલો સામે આવ્યો છે, જેમાં એમડી ડ્રગ્સ મંગાવનારની એસઓજીએ ધરપકડ કરી છે। આરોપીનું નામ રઈશ કાલિયા સિદ્દીક ખાન સામે આવ્યું છે। તપાસ કરવામાં આવી। સહારા દરવાજા વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો સારોલી પોલીસની હદમાંથી 20 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો પકડવાનો મામલો સામે આવ્યો। સમગ્ર મામલે હાલ પૂછપરછ હાથ ધરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતના સારોલીમાં ઝડપાયેલા ડ્રગ્સનો મામલો સામે આવ્યો, હાલ આરોપીની અટકાયત કરવામાં આવી, શું માહિતી? તો સુરતના સારોલીમાં ઝડપાયેલા ડ્રગ્સનો મામલો, એમડી ડ્રગ્સ મંગાવનાર એસઓજીએ ધરપકડ કરી। આરોપીનું નામ રઈશ કાલિયા સિદ્દીક ખાન સામે આવ્યું છે। સહારા દરવાજા વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી। સમગ્ર મામલે હાલ મુદ્દામાલ પણ કબજે કર્યો છે। કાર્યવાહી હાથ ધરાશે। એમડી ડ્રગ્સ મંગાવનારને શહેર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતના સારોલીમાં ઝડપાયેલા ડ્રગ્સનો મામલો, હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી, શું માહિતી? ચોક્કસ જે પ્રકારે થોડા સમય પહેલા સારોલી પોલીસ મથકની હદમાંથી 20 લાખનો ડ્રગ્સ ઝડપાયો હતો, ત્યારે આ ડ્રગ્સ મામલે જે ડ્રગ્સ મંગાવનાર હતો તેને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ ડ્રગ્સ મંગાવનાર રઈશ કાલિયા સિદ્દીક ખાન જે સહારા દરવાજા વિસ્તારમાં ફરી રહ્યો હતો, તે દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી। તે પ્રકારે 20 લાખનો એમડી ડ્રગ્સ સારોલી પોલીસ મથકની હદમાંથી ઝડપાયું હતું, ત્યારે આ રહીશ જે છે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। આ રહીશ જે છે તે મુંબઈ ખાતેથી કપડાં લાવી અને સુરતમાં કપડાં વેચવાનો ધંધો કરતો હતો, જેથી આ રહીશ જે છે તેમનો કપડાનો ધંધો યોગ્ય રીતે ચાલુ નહીં થતા તે ક્યાંક ને ક્યાંક આ ડ્રગ્સના રવાડે ચડ્યો હતો। અને કહી શકાય કે જે પ્રકારે જે ડિસેમ્બર મહિનામાં આ રહીશનો જે સાગરીત હતો તે 200 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે સારોલીમાં ઝડપાયો હતો, અને તે જ દરમિયાન આ રહીશ જે છે તેનું નામ સામે આવ્યું હતું। તેથી જે પોલીસ કહી શકાય કે સારોલી પોલીસે આ રહીશ જે છે તેને વોન્ટેડ જાહેર કર્યું હતું। મહત્વનું કહી શકાય જે પ્રકારનો આખો મામલો સામે આવ્યો હતો, તેમાં સુરત એસઓજી પોલીસ પણ સતત આ આરોપીની શોધખોળ કરી રહી હતી। તે દરમિયાન બાતમીના આધારે સહારા દરવાજા વિસ્તારમાંથી ડ્રગ્સ મંગાવનાર રઈશ કાલિયા સિદ્દીક ખાનને ઝડપી પાડવામાં આવ્યો હતો। જી, કેટલા સમયથી ડ્રગ્સ મંગાવતો હતો, કોને આપતો હતો, કોઈ માહિતી સામે આવી છે કે કેમ? જી, ચોક્કસ આ રહીશ જે છે તે સુરતની અંદર જે કપડાનો વ્યવસાય છે તે કરતો હતો, ને કહી શકાય કે જે પ્રકારે આ કપડા જે છે તે મુંબઈ ખાતેથી લાવીને સુરતમાં વેચવાનો જે ધંધો હતો તે કરતો હતો, ને તેને જ લઈને ધીમે ધીમે જે પ્રકારે એમડી ડ્રગ્સની આખી લાઈન જે છે તેમાં છૂટક ડ્રગ્સ જે છે તે બધાને સપ્લાય કરવા માટે થઈ અને લાવી રહ્યું હતું। તે દરમિયાન રહીશ જે છે તેમનો જ એક સાગરીત હતો, તે સાગરીત જે 200 ગ્રામ એમડી ડ્રગ્સ લઈને પસાર થતો હતો, તે દરમિયાન સારોલી વિસ્તારમાં ચેકપોસ્ટ સાથે જે ચેકિંગ ચાલી રહ્યું હતું, તે દરમિયાન આ જે તેમનો સાગરીત છે તે ઝડપાયો હતો। ત્યારે સાગરીતની પૂછપરછમાં સામે આવ્યું હતું કે રહીશ જે છે તે રહીશ નું આ ડ્રગ્સ છે ને રહીશ જે આ ડ્રગ્સ મંગાવ્યું હતું, જેથી કરીને પોલીસે રહીશને વોન્ટેડ જાહેર કર્યો હતો। હાલ આ રહીશની ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછ બાદ માલુમ પડશે કે ખરેખર આ ડ્રગ્સ કોના માટે મંગાવ્યું હતું, કોને આપતો હતો, ને કેટલા સમયથી આ વ્યવસાય જે છે તે કરતો હતો। કારણ કે રહીશ જે છે તે કાપડના ધંધા સાથે સંકળાયેલો હતો, એટલે કોઈને પણ આ પ્રકારની શંકા ન જાય તે માટે થઈ અને કાપડનો ધંધો પણ શરૂ રાખ્યો હતો। પરંતુ ક્યાંક ને ક્યાંક આ કાપડના ધંધાની આડમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને જે ડ્રગ્સ એમડી ડ્રગ્સનો જે છે તે સપ્લાયર બન્યો હતો, ને તેના જ કારણે હાલ તેમનું નામ સામે આવતા જ એસઓજી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી અને રહીશ જે છે તેમની ધરપકડ કરી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરાશે। આ ડ્રગ્સ કેટલા સમયથી લાવીને વેચાતો હતો અને બીજી તરફ કોને આપવામાં આવતું હતું ડ્રગ્સ, તે અંગે પણ પોલીસ તપાસ કરશે, પૂછપરછ હાથ ધરશે। સહારા દરવાજા વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે।